પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સાતમના ગ્રામ્ય પંચાયતમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કમળિયા તળાવની પાળ પર પથ્થર પિચિંગના કામમાં સ્થળ પર કામ કર્યા વગર ઓનલાઈન ખોટા માસ્ટરો ભરી તેમજ બિલો રજૂ કરી કુલ રૂપિયા 3,94,795 રૂપિયાની સરકારી નાણાંની ઉચાપત કરેલ છે। આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે। અરજદાર દ્વારા જણાવેલ છે કે સાતમના ગ્રામ્ય પંચાયતમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। સાથે અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગામના અન્ય જાગૃત નાગરિકોને સાથે રાખીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ, ગામ ખોડીનો મુવાડા, પોસ્ટ સાતમના, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ। દર્શક મિત્રો, આજે હું સાતમના ગ્રામ પંચાયત હદમાં આવતું કમળિયા તળાવ પર આવેલો છું, જ્યાં મનરેગા યોજનામાં દર્શાવ્યા અનુસાર આ જે તળાવ આવેલું છે ત્યાં સ્થળ પર પથ્થર પિચિંગ કરેલું હોય એ પ્રકારના ઓનલાઈન મસ્ટરો તેમજ બિલો દર્શાવે છે તેમાં, પરંતુ આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે કે આ જે તળાવ આવેલું છે તે જગ્યા પર કોઈ પથ્થર પિચિંગ થયેલું હોય એ પ્રકારનું આપણે જોઈ શકતા નથી, કેમ કે આ સ્થળ પર કામ થયેલું જ નથી અને ખોટા મસ્ટરો તેમજ ખોટા બિલો ભરી ને નાણાંની ઉચાપત કરેલ છે। આમાં કુલ મજૂરી સાથે તેમજ મટીરિયલનો ખર્ચ પાડીને 3,94,795 રૂપિયાની સરકારી નાણાંની ઉચાપત કરી મનરેગા શાખાના અધિકારીઓ તેમજ હોદ્દેદારો દ્વારા ભ્રષ્ટાચાર કરેલ છે। આ બાબતે અમે અરજદારે તાલુકા વિકાસ અધિકારી શ્રી કાલોલને લેખિતમાં અરજી આપેલી છે, તો આના પર કાર્યવાહી કરવા અમે જે તે અધિકારી જે સામેલ છે એ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવા માટે આપેલી છે। જો અમારી અરજી પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમો અરજદારે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવા મજબૂત બનીશું।